તો તાલુકે ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે 12મા ધોરણ સુધી અમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12મા સુધી ભણે એટલે એની ઉંમર 18 વર્ષ થઈ જાય, પણ એનાથી પહેલા આ હોસ્ટેલોનું નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા બાપ એ દીકરીને સુરક્ષિત રીતે ભણવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે, એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનોએ ને સમાજે એનો સંકલ્પ લેવાનો છે કે દીકરી પોતે સ્વનિર્ભર રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય, નાના મોટો ધંધો હોય, એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કઈક નાના મોટી પરિવારમાં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાનભેર જીવે. આપણા સમાજમાં હગું આવે દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પછી મારે જમીન રાખીને શું કરવાની? એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય, ચાહે ખેતીવાડીનું કામ હોય, ઘરકામ હોય, નોકરીનું હોય, સ્વનિર્ભર હોય, તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય.